આજે આપણે ડાઈ ફિશ ગેમ રમવાની છે, બરોબર? એની અંદર 4 ટીમ પાડવામાં આવી છે. એક ટીમ છે ગુલાબ, બી ટીમ છે જાસૂદ, સી ટીમ છે કમળ અને ડી ટીમ છે મોગરો, બરોબર? એની અંદર આપણે 1 થી 50 ક્રમ આપેલા છે, નંબર આપેલા છે. દરેક ટીમના જેનો નંબર વારો આવે એને 50 માંથી કોઈ પણ એક નંબર સિલેક્ટ કરવાનો અને હું એમાંથી એક નંબર નો પ્રશ્ન પૂછીશ તમને. જે નંબર તમે સિલેક્ટ કર્યો, દાખલા તરીકે 28 નંબર સિલેક્ટ કર્યો તો હું 28 નંબરનો આમાં પ્રશ્ન પૂછીશ. જે પ્રશ્ન હોય એનો જવાબ તમારે આપવાનો, બરોબર? 1 મિનિટમાં જવાબ આપવાનો. ના આવડે તો પ્રશ્ન પાસ કરવાનો બીજી ટીમને. આવડે તો તમારે જે માર્ક્સ હોય એ લખાઈ જશે. પ્રશ્ન વાઇઝ અલગ અલગ માર્ક્સ લખ્યા છે. 14 નંબરનો પ્રશ્ન છે 400 ગુણનો અને એનો પ્રશ્ન છે ભારત દેશના હાલના વડાપ્રધાન કોણ છે? વેરી ગુડ, નરેન્દ્રભાઈ મોદી. ચલો ટીમ બી નંબર બોલો. 45. 50 ગુણનો પ્રશ્ન છે. રાણકી વાવ ક્યાં આવેલી છે? પાટણ. સરસ, વેરી ગુડ. ચલો સી નંબર બોલો. નંબર 32. તમારા માર્ક્સ માંથી 100 નો ઘટાડો થાય છે, બરોબર? અને 20 નંબર 20 નંબર ચોઈસ કરો બેન. 20 પ્રશ્ન છે 500 ગુણનો. આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? ચોટીલા. સરસ, વેરી ગુડ. 500. ચલો નંબર ચોઈસ કરો. 8 નંબર 200 ગુણનો પ્રશ્ન છે. 21 ને હિન્દીમાં શું કહેવાય? 21. વેરી ગુડ. ચલો બસ અહીંયા ધ્યાન રાખો. બી ગ્રુપ નંબર બોલો. 50મો પ્રશ્ન છે 500 ગુણનો છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. સરસ, 0. ચલો સી ગ્રુપ બોલો. 4 નંબર 300 ગુણનો પ્રશ્ન છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? પેલા વિચારી લો. વેરી ગુડ, આચાર્ય. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન 50 ગુણનો. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા કેટલા છે? 10. સરસ, 10. ચલો એક ગ્રુપ 24 નંબર. 24 નંબરને ટાઈ પી. ટાઈ પીસ થઈ ગયો. પ્રશ્ન જ નતો ટાઈ પીસ ની. ચલો બી 29 નંબર 400 ગુણનો પ્રશ્ન છે. તમને આવડતું કોઈ પણ એક ગુજરાતી લોકગીત ગાઓ. ગાવાની 2 કડી. ચલિए બેઠા બેઠા સમૂહ ગાઓ. બોલો. દીવા 8 છે 400 ગુણ. ચલો 26 નંબરનો પ્રશ્ન 300 ગુણનો છે. 17 નો ઘડિયો બોલો. 17 × 17 17 × 34 17 × 51 17 × 54 17 × 55 85 17 × 7 119 17 × 8 120 17 × 8 100 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 1
133 17 9 154 17 ખોટું. જો આમાં એક ભૂલ પડે તો ચલો ડી 47 નંબર 200 ગુણનો પ્રશ્ન. પૃથ્વી ઉપર કેટલા ખંડો અને મહાસાગરો આવેલા છે? ખંડ કેટલા અને મહાસાગર કેટલા? વિચારી જાઓ, તો ઉતાર કરવાની જરૂર નથી. સરસ, very good. 7 ખંડ અને 4 મહાસાગર. બરાબર? 200 ગુણનો પ્રશ્ન. ચલો એક ટીમ નંબર બોલો. 41 400 ગુણનો પ્રશ્ન છે. 1000 ની આગળની સંખ્યા કઈ થાય? 999. 400. ચલો બે ટીમ 40 નંબરનો પ્રશ્ન. 40 નંબરના પ્રશ્ન વાળાને મસ્ત ચોખ્ખા ઘીના લાડવા મળે છે. 300 ગુણનો પ્રશ્ન છે. 13 નો ઘડિયો બોલો. 200 ગુણનો પ્રશ્ન છે. ગુજરાત રાજ્યના કુલ જિલ્લાઓ કેટલા છે? 34. સરસ, 34. વેરી ગુડ. ચલો બી ટીમ 31. 150 ગુણનો પ્રશ્ન છે. સાંભળજો. 4753 માં 7 ની સ્થાન કિંમત કેટલી થાય? 4753. 4753 એમાં 7 ની સ્થાન કિંમત. સરસ, 700. 150. ચલો ટીમ સી 15 નંબરનો પ્રશ્ન 200 ગુણનો છે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? સરપંચ. વેરી ગુડ. ચલો 44 નંબર 100 ગુણનો પ્રશ્ન છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. ચલો 46 મો પ્રશ્ન 150 ગુણનો. 18 ગુણ્યા 6 કેટલા થાય? 108. સરસ, વેરી ગુડ. 100 ગુણનો. ચલો ડી ટીમ બોલો નંબર 27. 200 ગુણનો પ્રશ્ન છે. 27 ને અંગ્રેજીમાં શું કહેવાય? 27 ને અંગ્રેજીમાં 50 ગુણનો પ્રશ્ન. સુરેન્દ્રનગરની કઈ સિંગ વખણાય છે? ખારી સિંગ. નામ એટલે ખારી સિંગ પણ એનું નામ બોલો. પચાસ ગુણનો પ્રશ્ન છે. સિંહનું નામ હે. પેકેટ ઉપર નામ શું લખીને આવે છે? હે બોલો, ચલો અંદર ડિસ્કસ કરો. ગામમાં વેચાતી હોય, ખબર હોય ને? ના આવે તો પછી પાસ કરો. 50 ગુણનો પ્રશ્ન. ચલો નંબર બોલો 1 થી 10. ટિક ટિક 1. ગેમ ફિનિશ થઈ ગઈ, બરાબર? હવે એનું પરિણામ જોઈએ. એ ટીમને મળ્યા છે 2050 ગુણ. બોલો તારી પાડો કરો. બી ટીમને મળ્યા છે 2650 ગુણ. સી ટીમને મળ્યા છે 1100 ગુણ.
અને બી ટીમને મળ્યા છે 27 ગુણ. હવે